એ જાવા શિવ કે મંદિર હે કરવા કલ્યાણ જાવા આવા રૂખડ બાવા તું એ હળવો હળવો હાલ જો મારા રૂખડ બાવા એ બાવા રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો જવા ગરવાની રે માથે રે રૂખડ્યો ગડુયો ક્યાંય કોઈ હાસવતું નથી. આમાં ક્યાંથી હાસવે? કેમનું હાસવે? આપણે વે તો જોવો પેલા હારા છે કેવા છે? આમાં કોઈ નો હાસવે. આમે એક મંદિર દેખાય. હા તો ન્યા બેહી હાલ. હાલો બેહી. હા કઈ ખામું જોવે. બાપુ ધુનકી તો જવા દયો. એ ધુનકી પેલા બેહવા તો દે તોતડીના પેટના. ધુનકી નો દીકરો બહુ ઉતાવળો. એ વાડીમાં વાયો વાયો લીલો લીલો ગાજો એ વાડીમાં વાયો લીલો લીલો ગાજો ગાજે ખરા છે ગેલા તું વાડી જાઓ ગાજે ખરા છે ગેલા તું વાડી જાઓ વાડીમાં લો લો ગાજો જય મરદાન કલિશા તમામ મસ્ત કલંગલ કલિશા બેલા નંબર તમામ મસ્ત કલંગલ બોલતો નહીં તું. આ જાઓ શાસ્ત્ર ભરતા આજ સામે ધજા દેખાય છે. ધજા આજે તો દેવળ હશે. દેવળ હશે તો પ્રભુ હશે. પ્રભુ હશે તો પૂજારી મહારાજ સેવા પૂજા કરતા હશે. એક નહીં બે બેઠા હે તો સાલજી તે પાસ કરું. આવો આવો હરિ પૂજારી મહારાજ અટમાળા પટમાળા હે સાધુ મહાત્મા પોપિયાની પીડી માળા હા હે ગુરુ મહારાજ વારા પછી વારો હે બાપુ મે પછી ગારો રાબડી હે ભેગ ભગવાન એ આવે છે ભેગ ભગવાન દીકરા હા ભાઈ ને જોતો હોય કોણ આવ્યું પાછો આગો ઉભો રહી જાય
નકર ઓળખાય છે નહીં તું. સીતારામ મહાત્મા. હે સીતારામ. સીતારામ સીતારામ બાબુ બાઈપુ ને ક્યાંથી આવો છો? ક્યાંથી આવતે બાબુ ઘરેથી? તે બધા ઘરેથી ને જ આવતા હોય, આમ ક્યાંથી આવો છો? અરે બાબુ હ? આમ તો બહુ દૂરથી આવું છે બાબુ. એ દૂરથી સલામ બાપુ, દૂરથી સલામ. દૂરથી સલામ કે અરે બાબુ હ? તમારે ગુરુ મહારાજ છે કે નહીં? ના ના, નુગરાથી. ઉગરા છો? લે ગુરુ નથી? ના નથી. તો એને બોલે ઈ કોણ છે? એ નાથા બાપા હે. નાથા તેજા ઓ તેજા ટપ્પુ હો. એ ટપુડા દીકરા કોણ છે બાયણે? કોઈ ભક્તરાજ है, बहुत परेशान करता है बाबू. શું કે હે? ઈ બોલે હે મને. શું બોલે તને? ઈ કે ઓલું કોણ છે એમ. કોનું કે છે? તમારું કે છે. તો ઉભો રે, આ કેસ તારો નથી ને. તમારે ક્યાંક ખટારા હેઠે આવીને ગુજરી જવાય. બોલો બોલાવે સીતારામ ભગત. સીતારામ સીતારામ બાબુ. બોલો ને, અમારા શું કામ પડ્યા મહાત્મા? અરે સાધુ મહાત્મા, હા સામે પેલી ધજા દેખાય છે હા, એ શેની છે બાબુ? બે પોલીસ સ્ટેશન કાપડની હે બાપુ. અરે સાધુ મહાત્મા, હા ધજા તો બધી કાપડની જ હોય, ઓય એમ નથી પૂછતો. તો કેમ પૂછો છો? સાબુ જે મંદિર દેખાય છે હા, ઈ કોનું છે બાબુ? મંદિર છે મારા બાપનું. અરે બાપુ, હા મંદિર તો તમારા બાપના જ હોય, ઓય એમ નથી પૂછતો. તો કેમ પૂછો છો? અંદર મૂર્તિ કોની છે? મૂર્તિયાન માની. મંદિર મારા બાપનું, મૂર્તિયાન માની. એમ કેમ? એમ કેમ? બે હગા માસિયાર. હગા માસિયાર. અને આમ તમારે આમ આપણે છેલો. આ ખરેખર તમારો છેલ્લો છે બાબુ? તો હું મારી છેલકી દેખાય તમને? પૂછું છું બાબુ ખાલી. અરે સાધુ મહાત્મા, હા, હું તમને એમ નથી પૂછતો. તો કેમ પૂછો છો? આયા તમે માનો કોને બાબુ? ખાવા દે ને. ખાવા દે ને બહુ માની. અરે સાધુ મહાત્મા, હા, એમ નથી પૂછતો. તો કેમ પૂછો છો? અંદર ભગવાન કોણ છે? અંદર ભગવાન બેઠા ભોળાનાથ. તો ભોળાનાથ નું મંદિર હોય હા તો મારે એમની સેવા પૂજા કરવી છે. હટ સાલા. હા સાલા, તને શું થયું? એમ સેવા પૂજા કરવી હું આપણે અહીંયા ભવાડા કરી. હે ભક્તરાજ, ભોળા કરી અમે? એવું હું ક્યાં કહું છું બાપુ? તો આપણે તેને હારે બેસી સેવા પૂજા કરીએ. નહીં. તો આ ખાટા ખાટા ગંધાજીના નાયક નહીં. અરે બાપુ, આવું જંગલ જંગલ ભટકી આવું છું, હા, ક્યાંય પીવા પાણી મળ્યું નથી, તો સ્નાન કરવા ક્યાં જાવું? આ બાથરૂમ માં આયલો જા. જા જા ભાઈ, ત્યાં બાથરૂમ માં આયલો જા. આ કે મેન નહીં આવે. દીકરા, હા. આપણે 999 નદી ધારી, એમાંથી 4 નદી ભક્તરાજ ને બતાવી દે એટલે એ ભક્તરાજ નાતા આવે. હાલો બતાવી દો. હા, આમ જાય ગંગા, જાતિ છે. હું જાતિ છે જાય છે. આમ જાય યમુના, હા આમ જાય સરસ્વતી, હા આમ જાય ગોદાવરી. જ્યાં સારું લાગે ને સ્નાન કરતા હો ભક્તરાજ. બોલે બાપુ. ખખડા ખખડા વાલા ગંગા યમુના જીના નીર જાય. ગજલા સવાસી તમારી ધૂન લાગી ભોળા, એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી છે. ભલે નાદ કાળા તમારી ધૂન લાગી
ગળના કાળા તમારી ધૂમલાની ઓમ નમઃ શિવાય હો નમઃ શિવાય હો સાવંગેરો માચાયો ભૂતો જો સકારાયો નાચો ભાઈ નાચો મારો ભવના આયો ડોલે ડોલે ધૂતીને આકાશ રે ડોલે મારું હિદરાસન હે ડોલે ડોલે ધૂતીને આકાશ રે ડોલે મારું હિદરાસન ભૈયો કોણો જાગો છે દુશ્મન રે ડોલાવે મારું હિદરાસન હે ડોલે ડોલે ચાંદુ ને સૂરજ રે ડોલે મારું હિદરાસન ભજને મારું કાટું ને કાઠું બાર રે ડોલે મારું હિદરાસન હલક ડોલક થાય રે દેવળ હલક ડોલક થાય દેવો ના દરબાર યાદ હલક ડોલક થાય હલક ડોલક થાય રે દેવળ હલક ડોલક થાય બ્રહ્માના બ્રહ્માંડ યાદ હલક ડોલક થાય ડોલે ડોલે ધરતીને આકાશ રે ડોલે મારું હિદરાસન ભૈયો કોણો જાગ્યો છે દુશ્મન રે ડોલાવે મારું હિદરાસન ભજને મારું કાટું ને કાઠું બાર રે ડોલે મારું હિદરાસન હલક ડોલક થાય રે દેવળ હલક ડોલક થાય દેવો ના દરબાર યાદ હલક ડોલક થાય હલક ડોલક થાય રે દેવળ હલક ડોલક થાય વિષ્ણુ ના વૈકુંઠ યાદ હલક ડોલક થાય હલક ડોલક થાય રે દેવળ હલક ડોલક થાય દેવો ના દરબાર યાદ હલક ડોલક થાય દેવો ના દરબાર યાદ હલક ડોલક થાય દેવો ના દરબાર યાદ હલક ડોલક થાય આહા આજ પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ તપ ધરીને બેઠતા હતા છતાં મારા ઇન્દ્રાસનને આજ દેવરાજ ઇન્દ્રના ઇન્દ્રાસનને ઉની આચપણ આવતી પરંતુ સામે તે શિવ શંકરના મંદિરની અંદર તેજ તપ ધરીને બેઠેલ કાળા માથાનો માનવી આજ તેજ મારું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે એને શું કરવું તમારા ઇન્દ્રાસનને આજ 12 માસ નહીં તેમજ આજ 12 દિવસ નહીં તેમજ આજ 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલાવી રહ્યો છે તો હજી કાળા માથાના માનવીને જાણ નથી કે દેવરાજ ઇન્દ્રની શમશેરમાં કેટલી તાકાત છે બતાવો તમારી તાકાત લાવ મ્યાનમાંથી શમશેર મુક્ત કરી આજ મસ્તક તેના સુરા કરું શું થયું આહા આજ પેલો પ્રહાર કરવા છતાં આજ દેવરાજ ઇન્દ્રની શમશેર ચકાઈ રહી છે કેમ એમ કરે છે ઈ? તો લાવો બીજો પ્રહાર કરી તેના ધડથી મસ્તક આજ જુદા કર્યું આ તો નબળું બેઠું બાપુ ઈ તમારી તલવારે બેવફા થઈ ગઈ છે દગો દે તમને ઈ નો મેળાવે આજ બબે પ્રહાર કરવા છતાં આજ દેવરાજ ઇન્દ્રની શમશેર ચકાઈ રહી છે તો આની પાછળ જરૂર કોઈ ધર્મ સંકટ હોવું જોઈએ જ્યારે દેવલોકની અંદર દેવ સભા ભરાણી ત્યારે દેવાદી દેવ બ્રહ્માએ મને વચન આપ્યું હતું કે જાઓ દેવ ઇન્દ્ર જ્યારે સંકટ પડે આજ વિપતના વાદળા ઘેરાય ત્યારે મને યાદ કરજો તો અત્યારે સંકટ પડ્યું છે વિપતના વાદળા ઘેરાણા છે તો લાવ દેવાદી દેવ બ્રહ્માને બોલાવો ડાકોમાં તમારું નહીં પડે